આપણે એક ભાઈ સિંગલ હાથ મારી દીધો, ગ્રાઇન્ડરની સકડી મારી અને હરખું કરીને અને સિંગલ હાથ લાગે. એટલું તો વરસાદ પડે છે. અમે મારી પાસે આ બત્તી છે અને આ બત્તીસને હું તમને દેખાડું છું. ઇન્ટર બ્લોક થઈ ગયો છે અત્યારમાં. રાઇટર વીજળી પણ એટલી થાય છે. તો કેમ છો બધા? મજામાં જશો ને? પહેલા બધાને જય માતાજી. આપણે નેક્સ્ટ બ્લોક સ્ટાર્ટ કરી દીધો છે ને આ બ્લોક ભાઈ આપણે કેટલો સમય થઈ ગયો ઓલું કામ પૂરું કર્યું તો અહીંયા આપણે બ્લોક સ્ટાર્ટ કર્યો છો. લોંગ બ્લોક, મિની બ્લોક તો આપણે તમને કાયમિક જોવા મળે છે. અત્યારમાં જોવો તો આમ વાતાવરણ આવું ફરી ગયું છે. જો વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. તો પવન ને એવું બધું વધી ગયું છે અને વાતાવરણ આવ ફરી ગયું છે. અને અહીંયા જોવો તો તમને દેખાડું. અત્યારે આપણે દીવાબત્તી કરી નાખ્યા છે. તો જો દીવાબત્તી કરીને પગે પગે લાગી અને નાસ્તો પણ આપણે કરી લીધો છે. અને અત્યારમાં આપણું ટિફિન તૈયાર થઈ ગયું છે અને કામે જવાનું છે. અને આ ઓલું કામ તો આપણું પૂરું થઈ ગયું છે. અને આ કામ આપણે ભાઈ બીજું ચાલુ કરેલું છે. એ કામ ઉપર જ જવાનું છે. તો જો ટિફિન આપણે ગાડીમાં ટીંગાડી દીધું છે. અને અહીંયા જો ભાઈ સૂતો છે. અને આજે મમ્મીને કામે જવાનું છે. વરસાદ હવે શું કરશે એ પ્રમાણે ભાઈ કામ ઉકલશે. કેમ કે વાડીના કામમાં ભાઈ વરસાદ આવી જાય તો ભાઈ પૂરું થઈ જાય. અને આજે કેટલામું નોરતું છે એ કહું તો મમ્મી આજ કેટલામું નોરતું છે? આજે 7મું નોરતું છે ભાઈ. 7મા નોરતે તમને આજ નોરતા હું તમને પણ આગળ જોવા મળવાના છે. તો બ્લોગમાં તમે આવી ગયા છીએ કામ ઉપર. જો આ રીતનું કામ છે. જો આ રીતના મકાન છે. આમાં તો આપણે કાંઈ નથી કરવાનું પણ આપણે રસોડામાં ને એમાં કામ આપણે રાખ્યું હતું. જો રસોડામાં કાલે આપણે એક ભાઈ સિંગલ હાથ મારી દીધો, ગ્રાઇન્ડરની સકડી મારી અને હરખું કરીને અને સિંગલ હાથ લાગી ગયો છે. ફાઇનલ હાથ જ બાકી છે. અને અત્યારે જો તો રસોડામાં તમને દેખાડું. રસોડામાં જો એમાં એવો ફાઇનલ હાથ આપણે ચાલુ કરવાનો છે. અને અત્યારમાં આપણે આવીને ભાઈ કપડાં બદલાવી નાખ્યા. જો કપડાં બદલાવી નાખ્યા. અહીંયા કેમ કે ભાઈ બ્લોગ ઉતારવામાં થોડુંક કેવર આવે એમ તો અહીંયા રહે છે. તો અત્યારે આપણે કપડાં બદલાવી નાખ્યા ને જો આ સંડાસ બાથરૂમ છે. જો સંડાસ બાથરૂમમાં પણ આપણે આવીને એક સિંગલ હાથ મારી દીધો છે. જો તમને દેખાડો. જો આ બધું તાજી છે. જો ઉટી ઓલી હુકાઈ ગઈ એટલું કટકો દેખાતો છે ને આ તાજી છે. એમાં તો આપણે બેમાં અત્યારે એક હાથ બાકી હતો સિંગલ મારી દીધો. હવે આપણે ફાઇનલ કરવાનું છે. તો રસવાડામાંથી આપણે ચાલુ કરવાના છે ફાઇનલ કરવાનું. અને માલ અત્યારે બનાવી નાખી ફાઇનલ 8નો. તો હાલો ફટાફટ માલ બને. જો માલ બની ગયો છે અને હવે આમાંથી આપણે ફાઇનલ કરવાનું છે. ચાલુ પહેલાં લેવાની છે સીલિંગ. તો જો આ સીલિંગમાં કેટલા જીવડા છોડ્યા. જો વ્હાઈટ હોય ને એટલે અંદર જીવડા બહુ છોડે. જો તો વરસાદ થઈ ગયો છે ચાલુ. તો જો ઝરમર વરસાદ થયો છે અત્યારે ચાલુ. સાટા આવે નકડા. આમ તો બહુ અંધેર્યું છે પણ અત્યારે જે આવ્યું નથી વરસાદ. જો ઝરમર એમને આ કોઈ એ તમને દેખાડું છું. કામ ભાઈ છે રસોડામાં ચાલુ છે. કેમ કે રસોડામાં ફાઇનલ હાથમાં બહુ વાર લાગે. જો આ બધું ફાઇનલ થઈ ગયું છે. હાથો તમને દેખાડો છે ત્યાંથી બાકી છે ફાઇનલ. એટલું બાકી છે. એટલું થઈ જાય એટલે રસોડું થઈ જાય આખું ફાઇનલ. ને અત્યારે સમય કેટલો છે એ તમને દેખાડું તો ઉભારો જોઈ લો. અત્યારે સમય શું છે 11:15. હવે આપણે ડાયરેક્ટ ભાઈ 12 વાગે જમવા ટાઈમે જ આપણે ડાયરેક્ટ મળશું. તો જમવા બેસી ગયા છે ને અત્યારમાં જો તો વરસાદ થઈ ગયો છે ચાલુ. જો વરસાદ હાડામાળો ચાલુ થઈ ગયો છે. ને જમવામાં તમને દેખાડતો જો બટેકાનું શાક, રોટલી, ડુંગળી અને છાશ. અને અહીંયા જમવાનું જો તો સેવ ટમેટાનું શાક છે, રોટલી છે અને દૂધ. તો બેસી ગયા છે બધા જમવા. તો હાલો હવે જમી લઈએ. A few moments later. બપોર પછી પણ વરસાદ એની જ પોઝિશનમાં છે. જો તો અત્યારે એમનો વરસાદ હજી ચાલુ જ છે બપોર પછી પણ. અને આપણે કપડાં બદલાવી નાખ્યા છે.
અને અત્યારે વાગી ગયા છે 5:30 જેવો સમય થઈ ગયો છે. ને એ તમને એ કહી દઉં તો રસોડું જો તો કમ્પ્લીટ થઈ ગયું છે આખું. પછી આખું સજ્જું કમ્પ્લીટ કરી નાખ્યું ઠેઠ સુધી. અને છેલ્લે બાકી હતા સંડાસ બાથરૂમ. તો સંડાસ બાથરૂમ પણ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા. પણ જે સામેનો તમને પટ્ટો દેખાય છે ત્યાં સજાનો સામેનો પટ્ટો છે એ પટ્ટો ભાઈ હજી બાકી છે. કેમ કે એ પટ્ટામાં અત્યારે વરસાદ ચાલુ છે એટલે કાલે આપણે ધક્કો થાય નકર આજે જ આપણે કામ પૂરું કરી દેવાનું હતું. હવે આપણે ફાઇનલી ધક્કો થવાનો છે કેમ કે વરસાદ છે એટલે. તો કાલે વરસાદ હશે તો કાલે ભાઈ આ પટ્ટો નહીં લાગે. તો હવે આપણે ભાઈ ફ્રેશ થઈ ગયા એટલે હવે આપણે ઘરે ભાગવું છે. તો હાલો ભાઈ બધી વસ્તુ હજી એમને પડી રહે કેમ કે કાલે ભાઈ 1 કલાકનું કામ છે એની તો આ બધી વસ્તુ અહીંયા પડી રહેશે. તો હાલો ઉપડી આમ જો આખા ભીના થઈને આવ્યા છે બધું મશીન ને બસીન બધું પેકિંગ કરીને આવ્યા છે. ને અત્યારે જો વરસાદ હજી એમને ચાલુ જ છે ને આવવાના આપણે એક સીન નથી નાખ્યા કેમ તો ભાઈ વરસાદ ચાલુમાં કેમ શૂટિંગ ઉતારવું એટલે આવવાના આપણે સીન નથી નાખ્યા. ને અત્યારે જો તો હજી વરસાદ એમને ચાલુ જ છે. અને હાલો ભાઈ હવે આપણે નાહી નાખીએ ફટાફટ. હવે આપણે નાહી નાખીએ. હવે આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. અને અત્યારે થોડી કોઈ ભૂખ લાગી છે તો હવે કરવા બેઠા છીએ નાસ્તો. જો નાસ્તામાં શું છે તો છે બટર અને આમાં થોડી ઘણી ફાફડીનો ભૂકો ને એવું બધું છે. તો હાલો આપણે નાસ્તો કરી લઈએ. અને વરસાદની ભાઈ પોઝિશન હજી એમને જ છે. તો પપ્પા વાડીએ ગયા હતા કે વાડીએ ભાઈ દવા છાંટેલી છે એનો આપણે બ્લોગ નથી ઉતારેલો. દવા પહેલાં અગાઉ છાંટી હતી અને એ પૂછ્યું ગયા તો પૂછવા હતો આપણે પૂછ્યું હતું. 6.5 hours later. That is later. 3 hours later. આપણે જવાની હતી નવરાત્રી જોવા પણ વરસાદ થોડો છે જબરદસ્ત. જો વરસાદ જોરદાર અત્યારે ચાલુ થયો છે અત્યારમાંથી. આમ જો લાઈટ હસોડી નથી અને અમે ઉતા ત્યાં ઓસરીમાં ઠેઠ સુધી આમ વાસત આવે એટલો ભાઈ વરસાદ અત્યારે પડે છે. અને આમ જો એટલો વરસાદ પડે છે આમ જો અંધાધાર વરસાદ પડે છે અત્યારમાં. ફળિયામાં પાણી નથી મળતું એટલું તો વરસાદ પડે છે. અમે મારી પાસે આ બત્તી છે અને આ બત્તીને હું તમને દેખાડું છું. જો ઓસરી આખી ખાલી કરવી પડી અહીં ઠેઠ સુધી અહીં સુધી વાસત આવતી હતી આગળ. પવન એટલો છે કે વાવાઝોડા જેવો પવન અત્યારમાં ચાલુ થઈ ગયો છે. અને અત્યારે જો લાઇટે થોડી લાઇટ હાવ વહી ગઈ છે અને આ બત્તીથી રાખી લાઇટ કાઢવાના છીએ અત્યારે. અને હા આપણે નવરાત્રિનું ભાઈ મેં તમને કીધું હતું પણ નવરાત્રિ ભાઈ આમાં કેમ નવરાત્રિ તમને દેખાડવી. અત્યારે વરસાદ પણ જોરદાર છે. અને આમ જો બત્તી હું અંદર દઈ આવું પહેલાં. અને આ જો અંદર પથારીનું હજી ચાલુ છે બધું અંદર હરખું કરે છે. બત્તી દઈ આવ્યો છું ત્યાં અંદર. અને અત્યારે આ ફોનમાં ભાઈ ચાર્જિંગ રાખવું જરૂરી છે કેમ કે લાઇટનું કંઈ નક્કી જ નહીં અત્યારમાં. આમ જો અને આમ વરસાદ તો જો કેટલો વરસાદ પડે છે. ફળિયામાં પાણી નથી મળતું. બત્તી ત્યાં દઈ આવ્યો ને તમને ફળિયું દેખાડત અને લાઇટ હાવ વહી ગઈ હસોડી. અને અહીંયા આપણો આ બ્લોક પૂરો કરી. આશા છે તમને આજનો બ્લોક ભાઈ ધીમો હશે. અને આ ડેન્જર બ્લોક થઈ ગયો છે આજનો. અત્યારમાં રાઈટર વીજળી પણ એટલી થાય છે. તો વીજળી કેટલી થાય અમે ઓલી બધું આમ નકરું લાઇટની કેમ ઝબકારા મળતી હોય એમ વીજળી થાય છે. આશા છે તમને આજનો બ્લોક ધીમો હશે ભાઈ. આ ડેન્જર બ્લોક થઈ ગયો છે આજનો. અને આશા છે તમને આજનો બ્લોક ધીમો હશે. કેમ હોય તો પણ ફટાફટ લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હાલો ભાઈ અંદર મારા બધું અમુક કરાવવાનું છે. મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.